નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સુરતમાં બે રોકટોક રીતે પનીરના નામે રીતસરનું ઝેર વેચાઈ રહ્યું છે. સુરતની જનતાને ખોરાકના નામે ઝેર ખવડાવનારા તત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહીની જરૂરી છે. ત્યારે 25 દિવસ પહેલા ઝડપાયેલા શંકાસ્પદ પનીરના નમૂનાનો રિપોર્ટ ફેલ ગયો છે. પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે અને ગત 5 માર્ચે સુરત એસઓજી પોલીસ અને એસએમસીના ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. પાંડેસરા વિસ્તારની ભીડભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગે 3 લાખથી વધુનો 1401 કિલોગ્રામ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. વીટીવી ન્યૂઝની ટીમે નકલી પનીરની ફેક્ટરીના કાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે એસઓજી પોલીસે રિપોર્ટ આવ્યા પછી નકલી પનીર વેચનારા પર આખરી કાર્યવાહીની ખાતરી આપી હતી. તો રિપોર્ટમાં ભેળસેળ સાબિત થતા પનીર વિક્રેતા સામે ગુનો નોંધાશે અને કાર્યવાહી થશે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગત 3 માર્ચના રોજ સુરત આરોગ્ય વિભાગની ટીમ અને સુરત એસઓજી પોલીસની ટીમ દ્વારા એક પનીરની ફેક્ટરી જે છે ત્યાં રેડ પાડવામાં આવી હતી અને 1400 કિલો શંકાસ્પદ જે નકલી પનીર જે છે તેને સીલ કરીને તેના નમૂના લેવામાં આવ્યા હતા. આખરે આ પનીરનો રિપોર્ટ આવ્યો છે અને આ પનીરનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના નકલી પનીર હોવાનું સામે આવ્યું છે. ખૂબ જ મોટા સમાચાર છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું આ મોટા ભાગે પનીરનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આપણી સાથે આરોગ્ય અધિકારી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, જે રીતે પનીરનો જથ્થો મોટો સીઝ કરાયો હતો તેનો રિપોર્ટ કઈ રીતનો આવ્યો છે, કઈ રીતે તે લોકો માટે અનહેલ્ધી? હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા. ગત તારીખ 3 માર્ચના રોજ ભીડભંજન સોસાયટી પાંડેસરા સુરત ખાતે અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્શન સંસ્થામાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા અને જે પૃથક પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા મોકલવામાં આવ્યા હતા. જે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં છે તે ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે તથા બીટાસિટેરોલ જે વેજ ઓઇલ પ્રેઝન્ટ મળેલ છે તથા બીઆર રીડિંગ વધુ હોવાનું માલુમ પડેલ છે, જેથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. હવે પછી એ નમૂનો તથા એને 1401 કિલો જેટલો નમૂનો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ. હવે જે સીઝ કર્યો તો એ નમૂનાનું શું કરવાનું હોય છે અને કઈ રીતની હોય છે? જે રીતે એડ્યુકેટિંગ ઓફિસર સાહેબ જે રીતે જજમેન્ટ આપે તે પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે. અને જે નમૂનામાં જે પ્રમાણ વધારે આવ્યું છે તેનાથી લોકોને કઈ રીતનું નુકસાન થતું હોય છે, હેલ્થને શું શું પ્રોબ્લેમ આવે? પનીર તરીકે વેચતા હતા અને એમણે હલકી ગુણવત્તા માટે આપેલો કહેવાય. એટલે લોકો સાથે આરોગ્ય સાથે સીધા છેતરપિંડી અને ચેડા કહેવાય. ભાવની બાબતમાં અમે ચેડા એ કહેવાય જે પનીર તરીકે વેચતા હતા અને જે સબસ્ટાન્ડર્ડ થયેલ છે, જે આમાં જે હલકી ગુણવત્તાનો માલુમ પડે છે. એટલે અત્યારે જોઈ શકાય છે 1400 કિલોનું જે પનીરનો જથ્થો સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સાથે રેડ કરીને જે પકડવામાં આવ્યો હતો તે હવે નકલી હોવાનું સામે આવ્યું છે, એટલે કે હલકી ગુણવત્તાનું સામે આવ્યું છે. અને હવે આ જે પનીર વિક્રેતા હતા તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હવે સુરત એસઓજી પોલીસ આ રિપોર્ટની રાહ જોઈ રહી હતી. આ ઓફિશિયલ સત્તાવાર રિપોર્ટ આવી ચૂક્યો છે, ત્યારે આગામી દિવસોમાં આની સામે ગુનો પણ નોંધાઈ શકે છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.